લખપત તાલુકામાં આવેલા નવી જુલરાઈમાં બીએમસી સરહદ ડેરી ક્લસ્ટરનું રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, હસમુખ પટેલ, મયુર મોતા, તુલસીદાસ પારસિયા, પુનિત ગોસ્વામી સવારબારી, ખેંગારબારીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. વલમજી હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરી બીએમસી ચોથો સેન્ટર છે અને બેન દીકરીને ભણવા માટે નોટબુક, ચોપડા વ્યાજ વગર સરહદ ડેરી મદદ કરી રહી છે. 75,000 લોકો દૂધ મંડળી સાથે જોડાયેલા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરહદ ડેરીની સ્થાપના કરી છે. ત્યારથી કચ્છ પ્રત્યે લાગણી છે અને સરકારની ઘણી યોજના છે. પશુઓ વીમા યોજના પણ સામેલ છે તેવું હસમુખ પટેલે જણાવ્યું હતું. લખપત તાલુકામાં 1 લાખ લીટર દૂધ એકત્રિત થાય છે અને તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ જશુભા જાડેજાએ જણાવ્યું હતું કે કાંઈ પણ કામ હોય તો તાલુકા પંચાયતમાં આવજો. તેમજ મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો તેમજ બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં ક્લસ્ટર બીએમસી નાખવાનું સરહદ ડેરીએ નક્કી કરેલું અને એના ભાગરૂપે લખપત તાલુકામાં આ ચોથું બીએમસી છે. ક્લસ્ટર બીએમસી રાખવાનું કારણ એ છે કે જે તે ગામમાં એ મંડળી તૈયાર થાય એનું સંચાલન કરવા માટે તો 40-50% સરકાર સહાય આપે છે, ડેરી સહાય આપે અને બાકી મંડળીએ ભોગવવાનું. એટલે લગભગ 30 થી 40 લાખના ખર્ચે આ જુલરાઈ ક્લસ્ટર બીએમસી તૈયાર થયું છે અને એનો લાભ આજુબાજુના લગભગ 10 થી 11 ગામોને મળશે અને એ ગામોને દૂધ પહોંચાડવા માટે સરળતા રહેશે. સમયસર દૂધ પહોંચશે અને એની દૂધની ગુણવત્તા પણ જળવાઈ રહેશે અને જે તે દૂધ ઉત્પાદકો જે તે ગામના એને થોડું વધારે ટાઈમ પણ સરહદ ડેરી મદદ કરવા તૈયાર છે. કોઈ પણ પશુપાલકનો દીકરો કે દીકરી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હોય તો 20 લાખ રૂપિયાની વગર વ્યાજે સહાય સરહદ ડેરી આપે છે અને 20 લાખ રૂપિયા એના મા બાપે ભરવાની ચિંતા નહીં કરવાની. એ દીકરો કે દીકરી ભણી લીધા પછી નોકરી કરે તો એના પગારમાંથી એ પૈસા આપે ત્યાં સુધી સરહદ ડેરી એક પણ પૈસો વસૂલ નહીં કરે અને વ્યાજ પણ નહીં લે. એટલે ખૂબ મોટો ફાયદો થશે. ઉચ્ચ અભ્યાસ કરનાર પશુપાલકોના બાળકોને આ જાતની મદદને કારણે સરહદ ડેરી એમાં ગર્વ અનુભવે છે. એના બાળકોના અભ્યાસ માટે ચોપડા, યુનિફોર્મ, સ્કૂલમાં જાય અને પ્રેરણા મળે એવી જાતની મદદ પણ સરહદ ડેરી કરવા તૈયાર છે. એના પશુના આરોગ્ય માટે પણ સરહદ ડેરીના જે ડાક્ટરો છે એ ખડે પગે છે એટલે પશુઓનું આરોગ્ય પણ સુધરે. અમૂલનું ખાનદાન પણ બધા ખવડાવે એવી અમે આજે અપીલ કરી છે. કચ્છ સહિત રાજ્યભરમાં બાળ આરોગ્યના મામલે ચિંતાજનક સ્થિતિ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલ બાળ આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં કેટલીક ચિંતાજનક માહિતી સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ આરોગ્ય ચકાસણીમાં રાજ્યમાં 1015 બાળકોને હૃદય રોગની બીમારી હોવાનું સામે આવ્યું હતું. 272 બાળકોને કિડની સંબંધિત બીમારી અને 262 બાળકોને કેન્સરની બીમારી હોવાની વિગતો મળી છે. સરહદી કચ્છ જિલ્લામાં 364 બાળકોને હૃદય સંબંધી બીમારી, 101 બાળકોને કિડનીની બીમારી અને 2 બાળકોને કેન્સર હોવાનું ખુલ્યું છે. કચ્છ જિલ્લાના માંડવી અને ભુજ તાલુકામાં એક બાળક કેન્સરની બીમારી ગ્રસ્ત હોવાનું આરોગ્ય ચકાસણીમાં સામે આવ્યું છે. તાલુકા વાઇઝ આંકડા મુજબ ભુજમાં 71, ભચાઉમાં 43, ગાંધીધામમાં 58, અબડાસામાં 22, અંજારમાં 60, લખપતમાં 10, માંડવીમાં 18, મુન્દ્રામાં 27, નખત્રાણામાં 22 અને રાપર તાલુકામાં 40 બાળકોમાં હૃદયની બીમારી જોવા મળી હતી. કિડની સંબંધી બીમારીની વાત કરીએ તો ભુજ તાલુકામાં 31, અબડાસામાં 4, અંજારમાં 8, ભચાઉમાં 12, ગાંધીધામમાં 9, લખપતમાં 2, માંડવીમાં 6, મુન્દ્રામાં 4, નખત્રાણામાં 7 અને રાપર તાલુકાના 14 બાળકોમાં કિડનીની બીમારીના લક્ષણો જોવા મળ્યા હતા. આ ઉપરાંત ભુજમાં 18, અબડાસામાં 2, અંજારમાં 8, મુન્દ્રા અને નખત્રાણામાં 4, રાપર અને ગાંધીધામમાં 5 તથા ભચાઉ તાલુકામાં 2 બાળકોને કાનની બીમારીનો ખુલાસો થયો હતો. કચ્છ જિલ્લામાં નિયમિત ધોરણે બાળ આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. હાલ કચ્છમાં 647 બાળકોને નાની મોટી બીમારી હોવાનું ચકાસણીમાં સામે આવ્યું હતું. કેન્સર, હૃદયરોગ, કિડની, કાન ઉપરાંત 109 બાળકોમાં જુદા જુદા પ્રકારની અન્ય બીમારીઓ હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં 0 થી 12 વર્ષની વયના 1.99 કરોડ બાળકોને આરોગ્ય તપાસણીમાં આવરી લેવાશે. તે પૈકીના 1.91 કરોડ બાળકોના આરોગ્યને લગતી ચકાસણી પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજ્ય સરકાર હવે ગંભીર પ્રકારની બીમારી ધરાવતા બાળકોને આગળની સારવાર પૂરી પાડશે અને તેમનો ડિજિટલ રેકોર્ડ પણ તૈયાર કરશે. હરિકૃષ્ણ મહારાજે સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં કેન્યાના 61માં જામહુરી ડેની ધ્વજ લહેરાવી ઉજવણી કરાઈ હતી.
કેન્યાના સ્વાતંત્ર્ય દિવસને જામહુરી ડે તરીકે ઓળખવામાં આવે છે. તેનું નામ સ્વાહિલી શબ્દ જામહુરી એટલે કે રિપબ્લિક પરથી લેવામાં આવ્યું છે. 12 ડિસેમ્બરે કેન્યાએ 1963માં ગ્રેટ બ્રિટનથી તેની સ્વતંત્રતા મેળવી હતી. 19મી સદીના ઉત્તરાર્ધથી બ્રિટિશ શાસન હેઠળ કેન્યા સત્તાવાર રીતે 1920માં બ્રિટિશ વસાહત બની ગયું. વસાહતી વહીવટી તંત્રે રાજકીય પ્રક્રિયામાં વધુ ભૂમિકા માટે આફ્રિકન માંગણીઓનો વિરોધ કર્યો અને 1944 સુધી વસાહતી ધારાસભામાં આફ્રિકનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જમીન અને સાંસ્કૃતિક પરંપરાઓ પરના વિવાદો ચાલુ રહ્યા અને વસાહતી શાસન સામેની ચળવળ વધતી ગઈ, જે 1950ના દાયકામાં માઉ બળવામાં પરિણમી. તે દરમિયાન મોટા ભાગના દાયકામાં દેશ કટોકટીની સ્થિતિમાં ડૂબી ગયો. બળોના પરિણામે આફ્રિકનોએ કેટલીક સામાજિક અને આર્થિક છૂટછાટો મેળવી અને 1960ના દાયકાની શરૂઆતમાં આફ્રિકન રાજકીય ભાગીદારીમાં વધારો થયો. કેન્યાએ 12 ડિસેમ્બર 1963ના રોજ સ્વતંત્રતા મેળવી. આમ જમહુરી દિવસનું આટલું ઐતિહાસિક મહત્વ છે. 12 ડિસેમ્બર 1963ના રોજ કેન્યાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. આ સમયગાળા દરમિયાન સ્વામિનારાયણ ગાદીના મુક્ત જીવન સ્વામી બાપા પણ હાજર હતા. તેઓ 5મી વખત પૂર્વ આફ્રિકાના વિચરણાર્થે પધાર્યા અને 4 મહિના સુધી અહીં સત્સંગ વિચરણ કર્યું હતું. તે સમયે સ્વામી બાપાએ કેન્યાના રાષ્ટ્રપતિને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમણે કેન્યાની વિકટ પરિસ્થિતિથી મુક્ત કરવાના આશીર્વાદ આપ્યા હતા. કેન્યા રાષ્ટ્રએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી તેને 61 વર્ષ પૂરા થાય છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજ વિશાળ સત્વૃંદ સહિત ઈસ્ટ આફ્રિકામાં પધાર્યા છે. કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે દેશોમાં વસતા હરિભક્તો તથા અન્યોમાં હિન્દુ સંસ્કૃતિની અસ્મિતા અખંડ જળવાતી રહે તે અર્થે તેઓ સંત મંડળ સાથે પધાર્યા છે. આ પ્રસંગે ભૂલકાઓ અને યુવાનોએ વિવિધ નૃત્યોની પ્રસ્તુતિ કરીને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, વિદેશી પર્યટકો પણ ઉપસ્થિત રહ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નાઇરોબી કેન્યામાં આજે કેન્યા રાષ્ટ્રના 61માં જામહુરી ડેની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, મહાનુભાવ, પૂજનીય સંતો અને હરિભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન, રાષ્ટ્રગીતનું પણ સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. તેમજ નાના નાના ભૂલકાઓએ આજના પર્વે, રાષ્ટ્રીય પર્વે નૃત્યની પ્રસ્તુતિ પણ કરી હતી. જય સ્વામિનારાયણ. ગીતા જયંતિના દિવસે વર્ષ 1982ના ગોગા મહારાજના ગણેશનગર ભુજ ખાતે પાટોત્સવ ઉજવાય છે. આ ઉત્સવમાં 108 ગામના રબારી સમાજના લોકો દાદાના સ્થાને આવી શીશ નમાવી આશીર્વાદ મેળવે છે. દાદાનું મૂળ સ્થાન ભોપા વડવા ગઢસીસામાં મૂળ થડો આવેલો છે. અહીં અખંડ સેવા કરવામાં આવે છે. આ મંદિરમાં ગોગા મહારાજની સ્થાપના 1982માં કરવામાં આવી છે. અહીં પાટોત્સવમાં સવારના કાર્યક્રમમાં ધજા, પ્રસાદ, નૈવેદ્ય ચડાવવામાં આવે છે. તે દિવસે આખી રાત દાદાના ભક્તો સાથે મળીને ગુણગાન ગવાય છે અને રાત્રે આરાધીવાણીમાં ભાવિક ભક્તો ભક્તિભાવમાં તલ્લીન થઈ ધન્યતા અનુભવે છે. આરાધીવાણી વિશે વધુ જાણકારી આપતા ભુવાજીએ કહ્યું હતું કે આરાધીવાણી જ્યારે કોઈ શાસ્ત્રો લખાયા ન હતા ત્યારે સંતોએ આરાધ કરી આરાધીવાણીની રચના કરી છે. આ વાણીમાં સ્થાપનાથી લઈ ઉત્થાપનનું બધું જ્ઞાન સમાયેલું છે. હંમેશા સત્ય, ધર્મ, નીતિ ઉપર ચાલવું અને હંમેશા ગૌ માતાની પૂજા કરવી તે ઉપદેશ લોકોને આપ્યો હતો. આ ઉત્સવમાં રબારી સમાજના સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડના ભક્તો આવી નમન કરી ધન્યતા અનુભવી હતી. આ ગણેશનગરમાં બાપાના બેસણા આશરે 1982-83માં ગોગા મહારાજ ગણેશનગર પધાર્યા. અહીંયા આપણો ગાયુંનો વાડો હતો, તો ટેકરો હતો ને આ બાજુ ખાડો હતો નીચે. એટલે મેન દાદાનો થડો છે ભોપા વડવા ગઢસીસાની બાજુમાં. ત્યાંના મારા બાપુજી ભુવાજી હતા ગોગા મહારાજના. એટલે દાદાને અમારા શ્રાવણ મહિનાની બારસના દૂધ ધરાવે બાપાને, તો અહીંયાથી દૂધ લઈને ત્યાં જતા. અને તે સમયમાં સાધનોની વ્યવસ્થા બહુ ઓછી હતી. એટલે બાપુજી એક વખત દૂધ લઈને ગયા તો કે આજે તો 11 છે, બારસ કાલે કરી છે, એટલે દાદાની જાતર કાલે છે, એટલે એ દૂધ તેદી કામ આવે નહીં. બીજી વખત ગયા તો એ કીધું કે આજે તો અમે કાલે કરી નાખી દાદાની જાતર, એટલે કે હવે દાદાને આપણું દૂધ હું કબૂલ નહીં હોય તો હવે તમે એમ કરજો કે હવે હું દૂધ નહીં લઈ જાઉં ને એમ જ જાઉં છું. પોતે ભુવાજી હતા એટલે એમની સેવા પૂજામાં જવું પડે ને. એટલે બાપુજી અહીંયાથી ગયા ને કીધું કે સાંજના તમે છે ને
આપણું આ ગાયુંનો વાડો છે ને આ ટેકરી ઉપર દાદાને સામે પગલે જવાર કરી નાખજો. આપણે પ્રસાદ કરીએ ને સામે પગલે કરી નાખજો. એટલે સામે પગલે એ દાદાનો પ્રસાદ કરવા હું, મારા મા અને મોટા ભાઈ જ્યારે આ જગ્યા ઉપર આવ્યા ત્યારે દાદા સાત શાક આપોઆપ હાજર બેઠા હતા. એટલે અમે તો ત્યારે નાના હતા, 5-5, 7-7 વર્ષની ઉંમર હશે અમારી. ને માને બખ મારી તો મા કે દાદા તમે આવ્યા એ અમે તમને જોયા, પણ હવે તમે અંતર ધ્યાન થાવ, અમારા છોકરા બીએ છે. એટલે અહીંયા નીચે તળમાં રાફડો છે, એ રાફડામાં બાપા નીચે ઉતરી ગયા. અને ત્યારથી પછી આ નગરીમાં આંટા મારતા. એટલે દાદાનું એવું થયું કે બધાને ભાવ થયો કે દાદા અહીંયા આંટા મારે છે, રાણા ભુવાજી છે, દાદાના ભોપા છે, અને દાદાને આપણે બધાએ બેસાડીએ. એવી રીતે આખો રબારી સમાજનો બધાનો ભાવ થયો, બધા અહીંયા જે રહેતા હતા નગરીવાળાનો ભાવ થયો. એવું કરીને બાપાની પ્રતિષ્ઠા કરી. અને બાપાને કે આપણે કંઈ અમારામાં એવું કે આપણે અબોલો જીવ હોય ને એના પાસે વાંચા લઈએ ને એ જો વાંચા આપે તો એને આપણે માનીએ કે દાદાને એવું બેસવાનું છે કે મરજી નથી. તો એવી રીતે વાંચા લીધી. એટલે બધાએ દાદાને પ્રાર્થના કરી તો દાદાએ કીધું કે અખંડ સેવા મારી અહીંયા થશે. વડવા 2 તિથિઓમાં, શ્રાવણ મહિનાની 12 અને નવરાત્રિની 8મ, 2 તિથિઓ ત્યાં સેવા કરજો અને અખંડ સેવા અહીંયા કરજો. અહીંયા બાપો આપોઆપ બેઠા છે. અને 11સના દિવસે આવ્યા છે. ગીતા જયંતિનો દિવસ છે આજે. એટલે ગીતા જયંતિના દિવસે જ બાપા અહીંયા ઉપદેશ અમને આપ્યો છે. અને ધર્મનું જય કરવા માટે દાદાએ નેજા રોપ્યા છે. અને અત્યારે આ બીજી ગાદીપતિ છું હું. પહેલાં મારા બાપુજી હતા રાણાભાઈ સામત, ભોપાશ્રી, કાછેલા પરિવાર, ભોપા વડવા. અત્યારે મારું નામ છે ભોપાશ્રી વંકા રાણા રબારી, મૂળ ભોપા વડવા. દાદાનું ભોપા વડવા પણ સ્થાન છે અને અહીંયા પણ છે. દાદા ઉપર બધા ભક્તોનો આસ્થા છે. બધા સમાજ, અમારી રબારી સમાજના જે 108 ગામ છે એ 108 ગામના રબારીઓની આ દાદાની જગ્યા ઉપર શ્રદ્ધા બંધાયેલી છે. એટલે રબારી સમાજના 108 ગામના બધાએ ગામેથી માણસો આવશે. ગુજરાતમાંથી પણ ઘણા માણસો દાદાના ભાવિક ભક્તો આવે છે. અને હાલારમાંથી પણ દાદાના ભાવિક ભક્તો આવે છે. તો દાદા ઉપર જેની આસ્થા છે આ બધું ભક્તો દાદાનો પ્રસાદ લેવા આવે છે અને દાદાના આશીર્વાદ લેવા આવે છે. અને દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે. પાટોત્સવમાં દાદાને પ્રસાદ નૈવેદ્ય ધરાવીએ, ધજા ચડે સવારના, સાંજના દાદાનો આરાધ થાય અને દાદાના ગુણગાન ગાઈએ આખી રાત. આરાધી વાણી તો છે ને કે જ્યારે કોઈ શાસ્ત્રો પણ લખેલા નહોતા ને ત્યારે સંતોએ આરાધ કરીને આરાધી વાણીની રચના કરી હતી. એટલે આરાધી વાણી એક એવી વાણી છે કે જેની અંદરમાં સ્થાપનથી કરી અને ઉત્થાપન સુધીની બધું જ્ઞાન એમાં સમાયેલું છે. હા, જો સત ધર્મની પાર બાંધો ધરાભાર ઝીલશે. એટલે સત ઉપર હાલજો, ધર્મ ઉપર હાલજો. તમે પોતપોતાનું ધર્મ સંભાળજો. નીતિ જ ધર્મ છે. સત્ય સનાતન ધર્મ છે. સનાતન ધર્મ શું છે? સત્ય છે. એ જ સનાતન ધર્મ છે. એટલે આ ભારત દેશની અંદરમાં એવા ઋષિમુનિઓના અને સંતોના આશીર્વાદ છે. હું તો દાદા કને એવી પ્રાર્થના કરું કે ધર્મ સનાતન દેશમાં ચાલે. પારે નરને નાર, ગાય ગુરુ અને બ્રાહ્મણને સૌ પૂજે અને સૌનો સતનીતિનો વ્યવહાર. ગાય માતા છે એની પૂજા થશે ને તો જ આપણી સંસ્કૃતિના પૃથ્વી બચશે. આ પૃથ્વીને જે ઉપર પકડી બેઠું છે ને, નીચે તો ગોગા મહારાજ એની ફેણ ઉપર ઝીલી બેઠા છે, પણ ઉપર ગાય માતા છે. એની પગની જે ખુડી છે ને એને ધરતીને આમ પકડી રાખી છે. અને જેની ગાય નહીં હોય તેની પૃથ્વી પણ નહીં હોય. એટલે ગોગા મહારાજ ગૌરક્ષક હતા. ગોગા મહારાજની ઉત્પત્તિ ઈસવીસન 2000 પહેલાં થઈ છે. શ્રી ગુરુ ગોરક્ષનાથજીના એ શિષ્ય હતા અને ચવાણ કુળમાં એમનો અવતાર ધારણ કર્યો હતો. રાજા ઝવેરરાજના ઘરે દદરેવા નગરી એમની જન્મભૂમિ અને ગોગામેળી એમનું સમાધિ સ્થળ છે. ગોગામેળી હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ગુજરાત બધાએ ભાવિક ભક્તો ત્યાં દાદાને દર્શન કરવા જાય મેન સમાધિ સ્થળે.
અને ચવાણ વંશમાંથી જ છીએ અમે પણ, કાસેલા ચવાણ છીએ. અને ગોગા મહારાજ તો અમારા કુળદેવતા છે. મા આશાપુરા અમારા ઈષ્ટદેવી છે. મા વાંકોલ અમારા ઈષ્ટદેવી છે. આશાપુરા મા કુળદેવી છે. દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.